રેવન્યુ એજ્યુકેશન ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉપયોગી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો। વિડિયો ગમે તો લાઇક જરૂર કરજો। ચાલો શરૂ કરીએ। નમસ્કાર। ચાલો આજે મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમો 1959નું એકદમ ફાસ્ટ ટ્રેક રિવિઝન કરીએ। તમારી તૈયારી કેટલી પાકી છે એ આજે ખબર પડી જશે। બિલકુલ સમય બગાડ્યા વગર ચાલો શરૂ કરીએ। જુઓ, આપણી પાસે છે 40 સવાલ અને આપણે ક્યાંય રોકાવાના નથી। આ એક રેપિડ ફાયર રાઉન્ડ છે। હું સવાલ પૂછીશ અને અમારા એક્સપર્ટ તરત સાચો જવાબ આપશે। તો તૈયાર થઈ જાઓ, લેટ્સ ગો। ઓકે, તો શરૂઆત કરીએ વિભાગ 1થી। અહીં આપણે બેઝિક્સ અને જે પણ મુખ્ય વ્યાખ્યાઓ છે તેના પર ફોકસ કરીશું। પ્રશ્ન નંબર 1, મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમો કયા વર્ષથી અમલમાં આવ્યા? 1959। પ્રશ્ન નંબર 2, આકસ્મિક ખર્ચની વ્યાખ્યા કયા નિયમમાં આપવામાં આવી છે? નિયમ 2। પ્રશ્ન નંબર 3, કચેરીના રોજબરોજના વહીવટ માટે થતા પરચુરણ ખર્ચને શું કહેવાય? આકસ્મિક ખર્ચ। પ્રશ્ન નંબર 4, આકસ્મિક ખર્ચના મુખ્ય કેટલા પ્રકારો છે? 4। ચાલો આગળ વધીએ। પ્રશ્ન નંબર 5, જે ખર્ચના દરો સરકાર દ્વારા અગાઉથી નક્કી હોય તેને શું કહેવાય? નિયત આકસ્મિક ખર્ચ। પ્રશ્ન નંબર 6, જે ખર્ચ માટે કોઈ ચોક્કસ રકમ ફાળવવામાં આવી હોય તેને શું કહેવાય? કરાર આકસ્મિક ખર્ચ। પ્રશ્ન નંબર 7, બિનકરાર આકસ્મિક ખર્ચ કોને કહેવાય? જરૂરિયાત મુજબ થતો અનિશ્ચિત ખર્ચ। પ્રશ્ન નંબર 8, ખાસ આકસ્મિક ખર્ચ માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? સક્ષમ સત્તાધિકારી અથવા સરકાર। સરસ। હવે વાત કરીશું વિભાગ 2ની, જેમાં આપણે પ્રોસિજર્સ અને ડોક્યુમેન્ટેશન વિશેના સવાલો જોઈશું। પ્રશ્ન નંબર 9, આકસ્મિક ખર્ચના વાઉચર કયા ફોર્મમાં તૈયાર કરવામાં આવે છે? ફોર્મ નંબર 9। પ્રશ્ન નંબર 10, કાયમી પેશગીને અંગ્રેજીમાં શું કહેવાય? પરમેનન્ટ એડવાન્સ અથવા ઇમ્પ્રેસ્ડ। પ્રશ્ન નંબર 11, કાયમી પેશગીનો મુખ્ય હેતુ શું છે? તાત્કાલિક અને નાના ખર્ચાઓ ચૂકવવા। પ્રશ્ન નંબર 12, કાયમી પેશગીની રકમ કોણ નક્કી કરે છે? વિભાગીય વડા અથવા સરકાર। ચાલો આગળ। પ્રશ્ન નંબર 13, આકસ્મિક ખર્ચનું રજિસ્ટર કયા ફોર્મમાં રાખવામાં આવે છે? ફોર્મ નંબર 10। પ્રશ્ન નંબર 14, રજિસ્ટરમાં દરેક એન્ટ્રી પર કોની સહી હોવી જોઈએ? કચેરી વડા। પ્રશ્ન નંબર 15, આકસ્મિક ખર્ચ માટે નાણાં ક્યાંથી ઉપાડવામાં આવે છે? તિજોરી। પ્રશ્ન નંબર 16, વીજળી અને ટેલિફોન બિલ કયા પ્રકારનો ખર્ચ છે? આકસ્મિક ખર્ચ। પ્રશ્ન નંબર 17, કન્ટિન્જન્ટ બિલ પર કયા અધિકારીના હસ્તાક્ષર હોવા જોઈએ? ડીડીઓ। પ્રશ્ન નંબર 18, જો કોઈ વસ્તુની કિંમત ₹500થી વધુ હોય તો શું જરૂરી છે? સક્ષમ અધિકારીની મંજૂરી। પ્રશ્ન નંબર 19, આકસ્મિક ખર્ચના ઓડિટ માટે કોણ જવાબદાર છે? એકાઉન્ટન્ટ જનરલ। પ્રશ્ન નંબર 20, ડેડ સ્ટોક રજિસ્ટર એટલે શું? કાયમી સાધનોની નોંધણી માટેનું રજિસ્ટર। ખૂબ સરસ। અડધી સફર પૂરી થઈ ગઈ છે। હવે આગળ વધીએ વિભાગ 3 તરફ, જેમાં આપણે ચૂકવણી અને નાણાકીય નિયમો વિશે વાત કરીશું। પ્રશ્ન નંબર 21, બિલ સબમિટ કરવાની સામાન્ય છેલ્લી તારીખ કઈ હોય છે? માર્ચ મહિનાની 25 તારીખ। પ્રશ્ન નંબર 22, બિન ખર્ચાયેલ ગ્રાન્ટનું શું થાય? તે લેપ્સ થઈ જાય છે। પ્રશ્ન નંબર 23, ટેલિફોન બિલના કિસ્સામાં કઈ મર્યાદા જોવામાં આવે છે? કોલ્સની સંખ્યા અથવા રકમની મર્યાદા। પ્રશ્ન નંબર 24, આકસ્મિક ખર્ચના બિલ પર રેવન્યુ સ્ટેમ્પ ક્યારે જોઈએ? ₹5000થી વધુની રકમ પર। ઓકે, નેક્સ્ટ સેટ। પ્રશ્ન નંબર 25, સરકારી વકીલની ફી કયા પ્રકારના ખર્ચમાં ગણાય? આકસ્મિક ખર્ચ। પ્રશ્ન નંબર 26, ટેલિગ્રામ કે સ્પીડ પોસ્ટનો ખર્ચ કયા હેડ નીચે આવે? પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ। પ્રશ્ન નંબર 27, આકસ્મિક ખર્ચના વાઉચર પર કયો સિક્કો મારવો જોઈએ? પેડ એન્ડ કેન્સલ્ડ। પ્રશ્ન નંબર 28, શું આકસ્મિક ખર્ચમાંથી લાઇબ્રેરી પુસ્તકો ખરીદી શકાય? હા, મંજૂર ગ્રાન્ટ મુજબ। પ્રશ્ન નંબર 29, કન્ટિન્જન્ટ રજિસ્ટરના સરવાળા ક્યારે કરવા જોઈએ? દર મહિનાના અંતે। પ્રશ્ન નંબર 30, રજિસ્ટરમાં ભૂલ સુધારવા કઈ શાહીનો ઉપયોગ થાય? લાલ શાહી। અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા અને ચોથા વિભાગ પર, વહીવટ અને પરચુરણ। ચાલો આ છેલ્લા 10 પ્રશ્નો પણ ફટાફટ પૂરા કરીએ। પ્રશ્ન નંબર 31, ઓફિસ શિફ્ટિંગનો ખર્ચ કયા પ્રકારનો છે? ખાસ આકસ્મિક ખર્ચ। પ્રશ્ન નંબર 32, કાયમી પેશગીની રકમ ક્યાં રાખવી જોઈએ? કચેરીની લોખંડી તિજોરીમાં। પ્રશ્ન નંબર 33, આકસ્મિક ખર્ચના નિયમોમાં સુધારો કોણ કરી શકે? નાણાં વિભાગ। પ્રશ્ન નંબર 34, ડિટેલ્ડ કન્ટિજન્ટ બિલ ક્યારે રજૂ થાય? એડવાન્સ રકમ ઉપાડ્યા બાદ હિસાબ આપવા માટે। પ્રશ્ન નંબર 35,
શું આકસ્મિક ખર્ચમાંથી મજૂરી એટલે કે વેજીસ ચૂકવી શકાય? હા, મંજૂર રોજમજૂદારો માટે. પ્રશ્ન નંબર 36 કન્ટિન્જન્ટ બિલ પર ઓબ્જેક્ટ કોડ શા માટે લખાય છે? ખર્ચના હેતુની ચોક્કસ ઓળખ માટે. પ્રશ્ન નંબર 37 ઇલેક્ટ્રિક ફિટિંગના સ્પેર પાર્ટ્સ ક્યાં નોંધાય? કન્ઝ્યુમેબલ સ્ટોક રજિસ્ટરમાં. ઓલ રાઇટ. હવે છેલ્લા 3 સવાલ. પ્રશ્ન નંબર 38 વાઉચર નંબરિંગ કેવી રીતે કરવું જોઈએ? નાણાકીય વર્ષ મુજબ એકથી ક્રમવાર. પ્રશ્ન નંબર 39 કચેરીના સાધનોના વેચાણની રકમ ક્યાં જમા થાય? તિજોરીમાં પરચુરણ આવક તરીકે. અને આજનો છેલ્લો પ્રશ્ન નંબર 40 નાણાકીય શિસ્તના સિદ્ધાંતો કયા નિયમમાં છે? નાણાકીય નિયમાવલીના સામાન્ય સિદ્ધાંતો મુજબ. અને આ સાથે જ આપણી આ રિવિઝન ડ્રિલ અહીં પૂરી થાય છે. તો કેવો રહ્યો તમારો સ્કોર? કેટલા જવાબ સાચા પડ્યા? આના પર વિચારજો અને પોતાની તૈયારીને વધુ મજબૂત બનાવતા રહેજો. ફરી મળીશું. નમસ્કાર મિત્રો, રેવન્યુ રેપિડ ફાયર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે આકસ્મિક ખર્ચ એટલે કે કન્ટિન્જન્ટ એક્સપેન્ડિચર. બહુ જ અગત્યનો વિષય છે. હું સવાલ પૂછીશ અને અમારા એક્સપર્ટ આપશે ફટાફટ જવાબ. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો નિયમો એકદમ સિમ્પલ છે. હું સવાલ પૂછીશ અને અમારા એક્સપર્ટ માત્ર ને માત્ર સાચો જવાબ આપશે. કોઈ જ એક્સપ્લેનેશન નહીં, કોઈ જ વિલંબ નહીં. ફોકસ માત્ર ઝડપી રિવિઝન પર. રેડી? લેટ્સ ગો. સવાલ નંબર 41 આકસ્મિક ખર્ચના બિલ પર કયા અધિકારીનું પદનામ એટલે કે ડેઝિગ્નેશન હોવું જોઈએ? આહરણ અને વિતરણ અધિકારી ડીડીઓ. સવાલ નંબર 42 શું આકસ્મિક ખર્ચમાંથી મિલકતનો વીમો એટલે કે ઇન્સ્યોરન્સ લઈ શકાય છે? ના, સામાન્ય રીતે સરકાર વીમો લેતી નથી. સવાલ નંબર 43 જો સરકારી પ્રેસ સિવાય બીજી કોઈ જગ્યાએ છપામણી કરાવવી હોય તો કોની મંજૂરી લેવી પડે? ઉદ્યોગ કમિશનર અથવા ખાસ સત્તાધિકારીની. સવાલ નંબર 44 કાઉન્ટર સાઇન્ડ કન્ટિન્જન્સીઝમાં બિલ કોને મોકલવામાં આવે છે? નિયંત્રણ અધિકારી કંટ્રોલિંગ ઓફિસરને. સવાલ નંબર 45 સાધન સામગ્રીની ભૌતિક ચકાસણી એટલે કે ફિઝિકલ વેરિફિકેશન એનો સમયગાળો શું છે? વર્ષમાં ઓછામાં ઓછી એકવાર. સવાલ નંબર 46 કન્ટિજન્ટ રજિસ્ટરમાં બિલ નંબર ક્યારે લખવામાં આવે છે? જ્યારે બિલ તિજોરીમાં રજૂ કરવામાં આવે ત્યારે. સવાલ નંબર 47 આકસ્મિક ખર્ચમાંથી જે પણ ખરીદી કરવામાં આવે એની એન્ટ્રી કયા રજિસ્ટરમાં થાય છે? સ્ટોક રજિસ્ટર. સ્ટોક રજિસ્ટર. સવાલ નંબર 48 શું એક જ ગ્રાન્ટ હેડમાંથી બીજા ગ્રાન્ટ હેડમાં નાણાં ફેરવી શકાય ખરા? ના, તેના માટે પુનઃ વિનિયોગ રીએપ્રોપ્રિએશન જોઈએ. સવાલ નંબર 49 ટેલિફોન બિલમાં જે એક્સેસ કોલ્સ હોય એની મંજૂરી કોણ આપે છે? વિભાગીય વડા HOD. સવાલ નંબર 50 કન્ટિન્જન્ટ વાઉચરને કેટલા વર્ષ સુધી સાચવવાના હોય છે? 3 વર્ષ અથવા ઓડિટ પૂર્ણ થાય ત્યાં સુધી. ખૂબ સરસ. અડધા સવાલો પૂરા થઈ ગયા છે. બસ આ જ ફોકસ જાળવી રાખો. ચાલો હવે આગળના સવાલો તરફ જઈએ. સવાલ નંબર 51 શું આકસ્મિક ખર્ચમાંથી કોઈ બિન સરકારી કલ્યાણ પ્રવૃત્તિ માટે ખર્ચ કરી શકાય? ના. સવાલ નંબર 52 કાયમી પેશગીના હિસાબનું રિકોન્સિલિએશન એટલે કે રિકન્સિલિએશન ક્યારે થાય છે? માર્ચ મહિનાના અંતમાં. સવાલ નંબર 53 માની લો કે કોઈ માલસામાન ડેમેજ થાય તો એની નોંધ ક્યાં કરવાની હોય છે? ડેડ સ્ટોક રજિસ્ટરમાં રિમાર્ક સાથે. સવાલ નંબર 54 વાઉચર પર પેડનો સિક્કો મારવાની જવાબદારી કોની છે? નાણાં ચૂકવનાર અધિકારીની. સવાલ નંબર 55 અખબારોમાં જાહેરાત આપવાનો જે ખર્ચ હોય છે એ કયા નિયમ હેઠળ મંજૂર થાય છે? નિયમ 18 ખાસ આકસ્મિક ખર્ચ હેઠળ. સવાલ નંબર 56 શું આકસ્મિક ખર્ચમાંથી સરકારી મકાનનું કોઈ નવું બાંધકામ થઈ શકે? ના, તે બાંધકામ વિભાગ PWDનું કામ છે. સવાલ નંબર 57 બિલમાં સબ વાઉચર શબ્દનો ઉપયોગ થાય છે એનો અર્થ શું છે? મુખ્ય બિલની સાથે જોડેલા મૂળ દુકાનના બિલ કે રસીદ. સવાલ નંબર 58 એવા કયા સંજોગો છે જેમાં આકસ્મિક ખર્ચનું બિલ નિલ એટલે કે શૂન્ય હોઈ શકે? જ્યારે કોઈ એડવાન્સ સભરવાર કરવાનું હોય ત્યારે. સવાલ નંબર 59 સ્ટોક રજિસ્ટરમાં ઇશ્યુ કોલમનો અર્થ શું થાય છે? સામાન કચેરીમાં વપરાશ માટે આપવો તે. સવાલ નંબર 60
અને આજનો છેલ્લો સવાલ, શું પ્રાઇવેટ કુરિયરનો ખર્ચ આકસ્મિક ખર્ચમાં ગણી શકાય? હા, જો ટપાલ વિભાગની સેવા ઉપલબ્ધ ન હોય. અને આ સાથે જ આપણા 20 મહત્વપૂર્ણ પ્રશ્નો પૂરા થયા. આ હતું આકસ્મિક ખર્ચ પરનું એકદમ ઝડપી રિવિઝન. આશા છે કે આનાથી ઘણો ફાયદો થયો હશે. યાદ રાખજો, સફળતા માટે રિવિઝન એ જ ચાવી છે. એટલે પ્રેક્ટિસ કરતા રહો, મહેનત કરતા રહો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. નમસ્કાર મિત્રો, પરીક્ષાની તૈયારીઓ જોરમાં ચાલી રહી છે, ખરું ને? તો ચાલો આજે આપણે ગુજરાતના નાણાકીય નિયમો પર એક સુપર ફાસ્ટ રિવિઝન કરીએ. સવાલ નંબર 61 થી 100 એકદમ રેપિડ ફાયર સ્ટાઇલમાં. તૈયાર છો? ચાલો શરૂ કરીએ. ઓકે, તો આપણો રોડ મેપ એકદમ ક્લિયર છે. 4 ભાગમાં આખી વાત કરીશું. પહેલા ફંડામેન્ટલ રૂલ્સ, પછી ખર્ચ અને તેની પ્રોસિજર્સ, ત્યાર પછી ઓડિટ અને અપ્રુવલ્સ, અને છેલ્લે ફાઇનલ રાઉન્ડના ખાસ નિયમો. તો બસ ધ્યાન અહીં જ રાખજો, આપણો રિવિઝન સ્પ્રિન્ટ હવે શરૂ થાય છે. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી, મૂળભૂત નિયમો. આ એ નિયમો છે જેના પર આખી સિસ્ટમ ઊભી છે. જોઈએ આ 10 સવાલોમાં શું ખાસ છે. પ્રશ્ન નંબર 61, નોન રિકરિંગ એક્સપેન્ડિચર એટલે શું? જવાબ છે જે ખર્ચ વારંવાર ન થતો હોય, જેમ કે ફર્નિચરની ખરીદી. આગળ પ્રશ્ન નંબર 62, રિકરિંગ એક્સપેન્ડિચર એટલે શું? જવાબ છે જે ખર્ચ નિયમિત અંતરે થતો હોય, જેમ કે છાપાનું બિલ કે વીજળી બિલ. આગળ વધી પ્રશ્ન નંબર 63, શું આકસ્મિક ખર્ચમાંથી મનોરંજન ખર્ચ કરી શકાય? ના, તેના માટે સરકારની ખાસ મંજૂરી અને અલગ જોગવાઈ જોઈએ. પ્રશ્ન નંબર 64, કન્ટિન્જન્ટ રજિસ્ટરના દરેક પાના પર શું હોવું અનિવાર્ય છે? પેજ નંબર અને કચેરીવાળાનો સિક્કો અને સહી. પ્રશ્ન નંબર 65, સેન્ક્શન ઓર્ડરની નકલ કોને મોકલવી પડે છે? તિજોરી અધિકારી અને ઓડિટ ઓફિસને. પ્રશ્ન નંબર 66, જે વાઉચર તિજોરીમાં મોકલવાના નથી તેને ક્યાં રાખવામાં આવે છે? કચેરીના વાઉચર ફાઇલમાં સુરક્ષિત. ચાલો ગતિ જાળવી રાખીએ. પ્રશ્ન નંબર 67, આકસ્મિક ખર્ચના બિલમાં ભૂલ જણાય તો તિજોરી અધિકારી શું કરે છે? ઓબ્જેક્શન મેમો એટલે કે વાંધાપત્રક સાથે પરત કરે છે. પ્રશ્ન નંબર 68, શું આકસ્મિક ખર્ચમાંથી રમતગમતના સાધનો ખરીદી શકાય? હા, જો કચેરીમાં સ્પોર્ટ્સ ક્લબ માટે ગ્રાન્ટ ફાળવી હોય તો. પ્રશ્ન નંબર 69, કન્ટિન્જન્ટ બિલમાં અપ્રોપ્રિએશન એટલે શું? જે તે વર્ષ માટે ફાળવવામાં આવેલી બજેટની રકમ. પ્રશ્ન નંબર 70, સ્ટોક રજિસ્ટરમાં બેલેન્સની ભૌતિક ચકાસણી કોણ કરે છે? કચેરીવાળા દ્વારા નિયુક્ત કરાયેલ અન્ય ગેઝેટેડ અધિકારી. સરસ, પહેલો સેક્શન પૂરો. હવે આવીએ છીએ બીજા રાઉન્ડ પર, ખર્ચ અને તેની પ્રક્રિયાઓ. આમાં રોજબરોજના ખર્ચને લગતા નિયમો છે. ચાલો ફોકસ બનાવી રાખજો. ઓકે, પ્રશ્ન નંબર 71, સરકારી ગાડીના ટાયર ટ્યુબ બદલાવાનો ખર્ચ કયા હેડમાં આવે? આકસ્મિક ખર્ચ, રિપેરિંગમાં. પ્રશ્ન નંબર 72, શું આકસ્મિક ખર્ચમાંથી ટેક્સી ભાડું ચૂકવી શકાય? હા, જો સરકારી વાહન ઉપલબ્ધ ન હોય અને સત્તા હોય તો. પ્રશ્ન નંબર 73, પેટી કેશ બુક કોણ નિભાવે છે? જે અધિકારી પાસે કાયમી પેશકી એટલે કે ઇમ્પ્રેસ્ડ હોય તે. પ્રશ્ન નંબર 74, જો કોઈ ખર્ચ કરવા માટે બજેટમાં જોગવાઈ ન હોય તો શું કરવું? ટોકન ગ્રાન્ટ અથવા સપ્લિમેન્ટરી ડિમાન્ડ માટે દરખાસ્ત કરવી. પ્રશ્ન નંબર 75, શું ઓફિસના રંગરોગાનનો ખર્ચ આકસ્મિક ખર્ચમાં આવે? ના, તે પીડબ્લ્યુડીના મેન્ટેનન્સ હેડમાં આવે છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 76, કયા નિયમ મુજબ આકસ્મિક ખર્ચ પર અંકુશ રાખવામાં આવે છે? નાણાકીય શિસ્તના સામાન્ય નિયમો મુજબ. પ્રશ્ન નંબર 77, એબ્સ્ટ્રેક્ટ બિલ એટલે શું? ટૂંકું બિલ જે વિગતવાર વાઉચર આપ્યા પહેલા નાણાં ઉપાડવા વપરાય છે. પ્રશ્ન નંબર 78, ડીસી બિલ ક્યારે સબમિટ કરવું પડે? એબ્સ્ટ્રેક્ટ બિલ ઉપાડ્યાના નિયત સમયમર્યાદામાં. પ્રશ્ન નંબર 69, સ્ટોક રજિસ્ટરમાં એન્ટ્રી કરવામાં વિલંબ થાય તો શું ગણાય? નાણાકીય અનિયમિતતા. પ્રશ્ન નંબર 80, કચેરીના કચરાના વેચાણની રકમ ક્યાં જમા થાય? સરકારી તિજોરીમાં, રેવન્યુ હેડમાં. અડધો રસ્તો પાર. હવે આપણે ત્રીજા સેક્શનમાં છીએ, ઓડિટ્સ અને અપ્રુવલ્સ. આ ભાગ ખૂબ જ અગત્યનો છે કારણ કે આ જ ટ્રાન્સપરન્સી અને એકાઉન્ટેબિલિટી નક્કી કરે છે. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 81, શું આકસ્મિક ખર્ચમાંથી ફાઉન્ટેન પેન કે પર્સનલ વસ્તુઓ ખરીદી શકાય? ના. પ્રશ્ન નંબર 82, બિલ પરની રકમ શબ્દોમાં લખવી કેમ જરૂરી છે? છેકછાક કે ફેરફાર રોકવા માટે. પ્રશ્ન નંબર 83, જો કોઈ બિલ જૂના વર્ષનું હોય તો શું કરવું? સક્ષમ અધિકારીની ખાસ મંજૂરી એટલે કે
પ્રી ઓડિટ લેવી પડે. પ્રશ્ન નંબર 84 ઓડિટ પેરા એટલે શું? ઓડિટ દરમિયાન મળેલી નાણાકીય ખામીઓ કે ભૂલો. પ્રશ્ન નંબર 85 શું સરકારી કચેરીમાં પીવાના પાણીના જગનો ખર્ચ માન્ય છે? હા, પરચુરણ આકસ્મિક ખર્ચ હેઠળ. ચાલો આ સેક્શનના છેલ્લા કેટલાક સવાલો. પ્રશ્ન નંબર 86 સ્ટેશનરી સ્ટોક રજિસ્ટર કયા ફોર્મમાં હોય છે? સામાન્ય રીતે ફોર્મ નંબર 12 અથવા જે તે વિભાગના નિયત ફોર્મમાં. પ્રશ્ન નંબર 87 ટેન્ડર પ્રક્રિયામાં ઈએમડી એટલે શું? અર્નેસ્ટ મની ડિપોઝિટ એટલે કે બાનાની રકમ. પ્રશ્ન નંબર 88 શું આકસ્મિક ખર્ચમાંથી દિવાળી બોનસ આપી શકાય? ના, બોનસ માટે અલગ હેડ હોય છે. પ્રશ્ન નંબર 89 ઓફિસમાં વપરાતા સાબુ, ફિનાઇલ વગેરે કયા પ્રકારનો સ્ટોક છે? વપરાશી સ્ટોક એટલે કે કન્ઝ્યુમેબલ સ્ટોક. પ્રશ્ન નંબર 90 ડેડ સ્ટોકની હરાજી ક્યારે કરી શકાય? જ્યારે સાધન બિનઉપયોગી એટલે કે અનસર્વિસેબલ જાહેર થાય ત્યારે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા ફાઇનલ રાઉન્ડમાં. છેલ્લા 10 પ્રશ્નો. તમારી એનર્જી અને ફોકસ ટકાવી રાખજો. ચાલો આને મજબૂતાઈથી પૂરું કરીએ. ઓકે, ફાઇનલ રાઉન્ડ શરૂ. પ્રશ્ન નંબર 91 શું કન્ટિન્જન્ટ રજિસ્ટરમાં પેન્સિલથી લખી શકાય? ના, હંમેશા શાહીથી જ લખવું જોઈએ. પ્રશ્ન નંબર 92 કમ્પ્યુટરના કાર્ટ્રિજ રિફિલિંગનો ખર્ચ કયા હેડમાં આવે? આકસ્મિક ખર્ચ. પ્રશ્ન નંબર 93 કન્ટિન્જન્ટ ચાર્જીસમાં કયા વેરાનો સમાવેશ થતો નથી? આવકવેરો. પ્રશ્ન નંબર 94 શું આકસ્મિક ખર્ચમાંથી લાઇટ બિલનો દંડ ભરી શકાય? બિલકુલ નહીં. દંડ જે તે જવાબદાર કર્મચારી પાસેથી વસૂલવાનો હોય છે. પ્રશ્ન નંબર 95 કન્ટિન્જન્ટ બિલમાં હેડ ઓફ અકાઉન્ટના કેટલા અંક હોય છે? મુખ્ય સદર એટલે કે મેજર હેડ 4 અંકનું હોય છે. પ્રશ્ન નંબર 96 વાઉચર એટલે શું? જવાબ છે ખર્ચ થયાનો લેખિત પુરાવો કે રસીદ. આના વગર કોઈ ખર્ચ માન્ય નથી, યાદ રાખજો. બસ હવે છેલ્લી ઘડીઓ. પ્રશ્ન નંબર 97 શું આકસ્મિક ખર્ચમાંથી વાહનનો વીમો ભરી શકાય? માત્ર જો તે સરકાર દ્વારા ખાસ મંજૂર કરાયેલ હોય તો જ. પ્રશ્ન નંબર 98 ઇમરજન્સીમાં સત્તા બહારનો ખર્ચ કરવા શું કરવું? પાછળથી મંજૂરી જેને એક્સ પોસ્ટ ફેક્ટો સેન્ક્શન કહેવાય તે લેવાની શરતે ખર્ચ કરી શકાય. પ્રશ્ન નંબર 99 બિલમાં રકમની ભૂલ હોય તો શું કરવું? નવું બિલ બનાવવું, છેકછાક કરવી નહીં. અને આ રહ્યો આપણો આજનો છેલ્લો સવાલ નંબર 100. આ બધા જ નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ છે સરકારી નાણાંનો કરકસરયુક્ત અને પારદર્શક વપરાશ. તો બસ આ હતા આપણા 40 મહત્વના પ્રશ્નો. આ રેપિડ ફાયર રિવિઝન પછી હવે તમે પરીક્ષા માટે કેટલા તૈયાર છો? આ સવાલનો જવાબ હવે તમારે તમારી મહેનતથી આપવાનો છે. સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ફરી મળીશું. વિડિયો જોવા બદલ આપનો આભાર. લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડિયો સાથે. ધન્યવાદ.